આગળ વધીએ. આપણી સાથે અત્યારે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. સાગરજી, સ્વાગત. વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને સૌથી પહેલાં તો તમારી પાસેથી બજારનું સેટઅપ સમજવું છે, કારણ કે છેલ્લા 2 દિવસથી જુઓ આમ તો આપણે ખાસા એવા ઉતાર ચઢાવ દર્શાવી રહ્યા છીએ. ગઈકાલે આપણે 24,700 સુધી ગયા, ત્યાંથી નીચે આવીને બંધ થયા, ફરી પાછી આજે થોડીક તેજી આપણને જોવા મળી, પરંતુ 24,600 ફરી પાછું એક વખત આજના દિવસે થોડુંક રેઝિસ્ટન્સ અહીંયાથી પુરવાર થઈ રહ્યું છે. ઓવરઓલ એક શું વ્યૂ આપનો નિફ્ટીને લઈને અને બ્રોડર માર્કેટ માટે એક હવે અહીંયાથી શું વ્યૂ તમે રાખી રહ્યા છો? આપણે બ્રોડર માર્કેટ નું ડિસ્કસ કરીએ એની પહેલા આપણે ગ્લોબલ માર્કેટ જોઈ લઈએ કે ગ્લોબલ માર્કેટમાંથી આપણે શું સંકેત આવી રહ્યા છે. આપણે રિસેન્ટ જે તમે લાસ્ટ 2 ડેઝનું ડિસ્કશન કર્યું, સો લાસ્ટ 2 ડેઝ અને લાસ્ટ નેક્સ્ટ 15 ડેઝમાં આપણે શું ઇવેન્ટ પ્લાન આઉટ છે એના ઉપરથી આપણે થોડું ક્લુ લેવાની ટ્રાય કરીએ કે માર્કેટ આપણે કઈ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે. સો ગઈકાલે જે યુએસના સીપીઆઈ નંબર આવ્યા એ એક સારા એવા લો આવ્યા છે, વિચ મીન્સ કે હવે ફેડના રેટ કટના એક્સપેક્ટેશન જે પ્રોબેબિલિટી છે એ એક ઇન્ક્રીઝ થઈ ગઈ છે. જે નેક્સ્ટ મિટિંગમાં રેટ કટ થવાના ચાન્સીસ હાઈ બની રહ્યા છે. આ એક સંકેત છે. અગર રેટ કટ થાય છે ત્યારે આપણે હિસ્ટોરિકલી જોયું છે કે ઇન્ડિયા અને ઇમર્જિંગ માર્કેટમાં એક ફંડ ફ્લો મૂવ થઈ છે અને એ એક પોઝિટિવ સંકેત છે આપણા માર્કેટ માટે. હવે હું બીજી બાજુ DXY જોઉં છું, ડોલર ઇન્ડેક્સ. એ મંથલી બ્રેકઆઉટના નીચેના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, સમવેર અરાઉન્ડ 98ના લેવલ પર. અને આ એક બ્રેકડાઉન લેવલ છે. આપણે નીચેમાં 94, 93ના લેવલ માટે બી ઓપન છીએ. અગર હું એમાં CFTC પોઝિશન એડ કરું છું, જે કમર્શિયલ નેટ પોઝિશન છે, એ એક્સ્ટ્રીમ શોર્ટ પર હજી બી નથી ગઈ, વિચ મીન્સ ક્યાંય ને ક્યાંય હજી બી શોર્ટ બિલ્ડઅપ થઈ રહ્યા છે અને આપણે એક નીચેના લેવલ હજી બી જોઈ શકીએ. સો ઓવરઓલ જે તેજી થઈ રહી છે યુએસ માર્કેટમાં, એ ઓબ્વિયસલી ગઈકાલે આપણે એને 2 દિવસ પહેલા સેમિકન્ડક્ટરના ન્યૂઝ જોયા તો સિલેક્ટિવ કાઉન્ટરમાં થઈ રહી છે. બ્રોડ માર્કેટમાં એઝ સચ યુએસ માર્કેટમાં બી એવી સારી એવી તેજી નથી. હવે સેકન્ડલી તમે જેમ ડિસ્કસ કર્યું, આપણે નિફ્ટીમાં જોઈએ કે નિફ્ટીમાં આપણે હમણાં શું જોઈ રહ્યા છે. અગર આપણે આ નિફ્ટીનું વીકલી ક્લોઝ જોઈએ, લાસ્ટ 6 વીક આપણે રેડ કેન્ડલ ક્લોઝ જોઈ છે નેગેટિવ. આપણે હિસ્ટોરિકલી લાસ્ટ 20 યર્સના આપણે ડેટા જોઈએ છે તો આપણે 2008 અને 2020માં બેક ટુ બેક 6 કન્ઝિક્યુટિવ વીક આપણે નિફ્ટીમાં રેડ કેન્ડલ જોઈ છે. પછી આપણે એક સારી એવું મુવમેન્ટ જોવા મળ્યું છે. કરન્ટલી આપણે 7th વીકમાં છીએ અને પ્રીવિયસ 6 વીક વોઝ નેગેટિવ. તો મતલબ આપણે સેમ અગર હું જોઉં તો પેટર્ન રિપીટ થઈ રહી છે અને આપણે મેક્સિમમ હિસ્ટોરિકલી 6 વીક જોયું છે. આપણે હવે 7th વીકમાં એન્ટર થઈ રહ્યા છે અને ઓલરેડી ઓલમોસ્ટ આપણે હાફ ઓફ ધ વીક પાસ કર્યું છે. સો મને લાગે છે ક્યાંય ને ક્યાંય એક હિસ્ટ્રીની પેટર્ન જોઉં તો આપણે એક બાઉન્સ માટે અહીંથી નેક્સ્ટ 15-20 ડેઝમાં આપણે એક સારું એવું બાઉન્સ જોઈ શકીએ છીએ નિફ્ટીમાં. હવે બીજા ડેટામાં આપણે જોઈએ તો FIIની જે નેટ શોર્ટ પોઝિશન છે ઓન અ ફ્યુચર સાઇડ ઇઝ અપ્રોક્સિમેટલી 2 લાખ કોન્ટ્રાક્ટ, વિચ ઇઝ અગર હું એને એવરેજ આઉટ કરું છું અને કોન્ટ્રાક્ટ સાઇઝ સેમ કરું છું તો આપણે હિસ્ટોરિકલી બી આ મેક્સિમમ નંબર ઓફ શોર્ટ કોન્ટ્રાક્ટ આપણે ઓલમોસ્ટ 2 લાખની અરાઉન્ડ જ જોયા છે. આપણે કરન્ટલી 1.85 લાખ કોન્ટ્રાક્ટની અરાઉન્ડ છે. પોસ્ટ આના પછી જ્યારે બી શોર્ટ કવરિંગ આવે છે, જો ઓલમોસ્ટ 7 to 8 ડેઝની ડિફરન્સ હોય છે જ્યારે આટલું પોઝિશન ક્રિએટ થાય છે શોર્ટ, અને પછી આપણે 7-8 દિવસમાં આપણે એક સારું એવું બાઉન્સ બેક અને શોર્ટ કવરિંગ જોયું છે આપણે હિસ્ટોરિકલી બી. સો આપણે લાસ્ટ 4 ઇન્સ્ટન્સ જોઈએ 2020 પછી જ્યારે બી 2 લાખ કોન્ટ્રાક્ટ એડ થયા છે ત્યારેથી પછી આપણે એક હિસ્ટોરિકલી 8 થી 10% ઇન્ડેક્સમાં રેલી જોવા મળી છે. તો અગર હું આ ડેટાને કન્ટિન્યુ કરું છું, એક તો આપણે 6 ટુ બેક કન્ઝિક્યુટિવ 6 વીક નેગેટિવ છે, પ્લસ એક્સ્ટ્રીમ શોર્ટ પોઝિશન પર છીએ. સો મને લાગે છે ક્યાંય ને ક્યાંય હવે એક પોઝિટિવ ટ્રિગર માર્કેટમાં આવી શકે છે અને માર્કેટમાં એક શોર્ટ કવરિંગ રેલી ટ્રિગર થઈ શકે છે. ઇન ટર્મ્સ ઓફ લેવલ આપણે 24,720નું જે એક લેવલ છે, 24,730નું એક જે લેવલ છે નિફ્ટીમાં, અગર નિફ્ટી ક્રોસ કરે છે, વિચ મીન્સ કે આપણે પ્રીવિયસ વીકના હાઈની ઉપર ટ્રેડ કરીએ છીએ તો આ જે ફોલિંગ ટ્રેન્ડ છે એ ખતમ થઈ જશે અને નીચેમાં જે લેવલ છે 24,200ના, ત્યાં આપણે મલ્ટિપલ સપોર્ટ ઝોન છે. તો મેક્સિમમ ડાઉન સાઇડ જે મને લાગે છે, જે એક્યુમ્યુલેશન ફેઝ લાગી રહ્યું છે, મલ્ટિપલ પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યા છે નીચેમાં, તો ક્યાંય ને ક્યાંય અગર આપણે 300 ને 200ની લેવલ આવે છે નિફ્ટીમાં તો એક પોઝિટિવ સાઇન છે અને ત્યાં બી આપણે એક્યુમ્યુલેશન કરવું જોઈએ. અને ઓન હાયર સાઇડ 24,730નું લેવલ અગર બ્રેક થાય છે નિફ્ટીમાં તો આપણે ઓલમોસ્ટ એક 700-800 પોઈન્ટની ઇમિડિયેટ રેલી અને શોર્ટ કવરિંગ ઉપરમાં આપણે જોઈ શકીએ છીએ. સો બધા ડેટાનું કમ્બાઇન કરતા મને લાગે છે ક્યાંય ને ક્યાંય આપણે ઓલમોસ્ટ બોટમ આઉટ થઈ રહ્યા છે માર્કેટમાં અને આપણે એક નેક્સ્ટ 15-20 દિવસમાં એક સારી એવી રેલી જોવા મળી શકે છે. જે ટ્રમ્પ અને પુતિનની મીટિંગ છે 15ના, પ્રોબ્લી એક ટ્રિગર થઈ શકે છે અને ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ ઓવરઓલ માર્કેટમાં એક સારું સિનારીઓ.
એટલે જો સાગરજીએ બહુ જ સારી રીતે આપણને સમજાવ્યું છે કે કઈ રીતે બજારના જે સંકેતો આપણને અત્યારે છે એ થોડાક તેજી તરફેના બની રહ્યા છે. લેવલ સ્પેસિફિક એમણે કહ્યું 24,200 24,300 આ એક મહત્ત્વના સપોર્ટ અને 24,730 આ એક મહત્ત્વનું રેઝિસ્ટન્સ. એટલે આ એક ખાસ કરીને ઝોનને તમારે ધ્યાનમાં રાખવાનું છે. પરંતુ આખા વાતનો જો એક નિચોડ લાવે તો અહીંયા ઘટાડે તમને થોડાક લોંગ જવાની સલાહ બનતી દેખાઈ રહી છે કે અક્યુમ્યુલેશનનો ઝોન છે આ, કે જ્યાં આગળ જો માર્કેટ થોડું હજી નીચે આવે છે તો તમારે ખરીદારી કરવી જોઈએ. ઓવરઓલ એક 24,730ની ઉપર આપણને એક સારી એવી તેજી જોવા મળી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. અને જેમ સાગરજીએ પણ કહ્યું કે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન આ બેની બેઠક જે થવાની છે એના પર બજારની નજર હવે ખાસ કરીને બનેલી છે. પરંતુ એટલે આ બધી બાબતોને પણ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને જો આજના દિવસે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની આપણે શરૂઆત કરવી છે બ્રોડર માર્કેટમાં, જ્યાં આગળ આજે સૌથી વધારે તેજી તમને જોવા મળી રહી છે એમાં કાઉન્ટર હોનાસાનું છે. હવે પરિણામો આવ્યા, પરિણામ સારા હતા અને એની બાદ આજે સ્ટોકમાં 10%નો ઉછાળો છે. એક સારું ગેપઅપ ઓપનિંગ આવ્યા બાદ એક સારી મૂવ આપણને ઉપરના તરફની આવતી જોવા મળી છે. સાગરજી, વોલ્યુમ તો ઓલમોસ્ટ જુઓ તમને મે મહિના પછી આ વોલ્યુમ આપણને આટલા સારા દેખાઈ રહ્યા છે. પરંતુ મહત્ત્વની વાત એ કે આજે એક સ્ટોક જે સતત ઘટી રહ્યો હતો મે મહિનામાં ઓલમોસ્ટ 334ની આજુબાજુના હાઈ બનાવ્યા બાદ ત્યારથી થોડોક અત્યારે ઉપર જવાનો એ જે ચેનલ હતી એને તોડીને આજે થોડુંક રિવર્સનો મૂવ આવ્યો છે. શું ધ્યાન રાખવું જોઈએ હોનાસામાં? શું આજે 10%ની તેજી બાદ પણ થોડી જગ્યા બચી છે ખરીદારીની? આપણે જે પેટર્ન જોઈએ તો આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સ્ટાર્ટિંગ ઓફ ધ યરમાં આપણે એક બોટમ આઉટ પેટર્ન ફોર્મેશન કર્યું છે. એક રાઉન્ડિંગ બોટમ બનાવી છે અને રાઉન્ડિંગ બોટમ બનાવ્યા પછી જે લો મારેલા એ ટાઈમ પર એપ્રોક્સિમેટલી 200ની અરાઉન્ડ લો મારીને આપણે એક સારી એવી રેલી જોઈ હતી ટુવર્ડ્સ 330 જે તમે કીધું. અને જે રિસેન્ટલી મે મહિના પછી જે એક કરેક્શન આવ્યું હતું સ્ટોકમાં અને 250ના આપણે જે લો જોયા છે એ રિટેસ્ટ હતું જે પ્રીવિયસ પેટર્નનું, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય એક્યુમ્યુલેશન થયું છે અને એનું કન્ટિન્યુઅસ રિટેસ્ટ થઈને આપણે આજે તેજી જોવા મળી છે. મને લાગે છે અગર નીચેમાં ઇન્ટ્રાડેમાં અગર 285 287ના લેવલ આવે છે તો આપણે એક એક્યુમ્યુલેશન ફેઝમાં કન્ટિન્યુઅસ કરી શકીએ છીએ અને એક બાઇંગ કરી શકીએ છીએ. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે પોઝિશનલી 270નો સ્ટોપ લોસ રાખવાનો છે. અને મને લાગે છે ક્યાંય ને ક્યાંય આ 330ના જે મેમાં લેવલ બનેલા એ પ્રોબેબલી આપણે એક તૂટતા જોવા મળી શકે છે અને ઉપરમાં આપણે 380 400ના જે ગેપના લેવલ છે એ આપણે ફિલ કરતા જોવા મળી શકે છે નેક્સ્ટ 1.5 મંથમાં. તો જેના પાસે પોઝિશન છે એ કન્ટિન્યુ ટુ હોલ્ડ કરી શકે છે. જેના પાસે પોઝિશન નથી એ અરાઉન્ડ 285ના લેવલ પર 270નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખી અને 370ના ટાર્ગેટ માટે લઈ શકે છે. મને લાગે છે એક પેટર્ન રિટેસ્ટ અને એક સારું એવું બાઉન્સ બેક કાઉન્ટરમાં આવ્યું છે વિથ વોલ્યુમ, તો ક્યાંય ને ક્યાંય આ કન્ટિન્યુ થઈ શકે છે. એટલે જો એક બાઉન્સ બેક છે અને આગળ વધવાની અપેક્ષા, એટલે પોઝિશન છે તો જાળવી રાખો, નથી તો થોડો 285નો સુધીનો ઘટાડો આવે ત્યારે ખરીદારી કરો. અને લેવલ્સ તમારી સ્ક્રીન પર 330ના ટાર્ગેટ 270ના સ્ટોપ લોસને તમારે ધ્યાનમાં રાખવાનો છે. એટલે હોનાસા માટે એક આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ. સાગરજી આપણી સાથે જોડાયેલા છે. અન્ય પણ આજે સ્ટોક અને સેક્ટર પર ચર્ચા કરવી છે તો એને આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવમાં. આપણી સાથે અત્યારે સાગર દોશીજી જોડાયેલા છે અને આપણે મિડ કેપ સ્મોલ કેપ પરની ચર્ચાને આગળ વધારીએ. પરંતુ આજના દિવસે જો એક ખાસ સેક્ટર પર ચર્ચા કરવી છે ને છે નિફ્ટી મેટલનું. આજના દિવસે નિફ્ટી મેટલની અંદર તમને એક તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 2% જેટલો ઇન્ડેક્સ ઉપર છે. અને મહત્ત્વની વાત કે આજે એક સારું બ્રેકઆઉટ અહીંયા તમને આવતું જોવા મળ્યું છે 50 દિવસ 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર. અને અહીંયા કોન્સ્ટિટ્યુઅન્ટ્સ પણ જોઈ લો આજે સારી એવી તેજી દર્શાવી રહ્યા છે. હિન્ડાલ્કોમાં સમાચારને પગલે એક સારી તેજી છે. પરંતુ આ ઉપરાંત તમને જિંદાલ સ્ટેનલેસ છે, નાલ્કો છે, એમાં પણ થોડી ખરીદારી આજના દિવસે આવતી જોવા મળી રહી છે. વેદાંતા જેવા કાઉન્ટર પણ લગભગ 2.5% જેટલા ઉપર છે. સેલમાં પણ એક સારી મજબૂતી આજના દિવસે જોવા મળી રહી છે. એટલે આ બધા સ્ટોક પર ખાસ નજર રાખવાની. પરંતુ જે પ્રકારનું સેટઅપ સાગરજી અહીંયા આપણને મેટલની અંદર જોવા મળી રહ્યું છે, મૂવિંગ એવરેજીસની ઉપર આજે થોડું બ્રેકઆઉટ આવ્યું છે કાઉન્ટર ઇન્ડેક્સની અંદર. શું સ્ટોક પણ તમને અહીંયાથી કોઈ પ્રોમિસિંગ લાગી રહ્યા છે?
તો અગર આપણે મેટલ ઇન્ડેક્સનું ડિસ્કશન કરીએ તો આપણે લાસ્ટ વીકમાં બી એક ડિસ્કશન કરેલું કે મેટલ ઇન્ડેક્સ એક બોટમ આઉટ સાઇન બનાવી રહ્યું છે. તો એને કેરી ફોરવર્ડ કરતા એ ડિસ્કશનમાં આપણે અગર જોઈએ ડેટા પોઈન્ટ જે આપણે ડિસ્કસ કર્યા કે જે એક રેટ કટનું આપણે ડિસ્કસ કર્યું અને એક ડોલર ઇન્ડેક્સનું ડિસ્કસ કર્યું. DXYમાં જે વીકનેસ છે એ ઓબ્વિયસલી એક રેપ્લિકા છે, ઓપોઝિટ છે કે મેટલ ઇન્ડેક્સ અગર જ્યારે ડોલર ઇન્ડેક્સ નીચે જાય છે ત્યારે એ પોઝિટિવ સાઇન છે ઓવરઓલ સ્ટોક્સ માટે, મેટલ સ્ટોક્સ માટે. અને આપણે જોયું છે અગર આપણે લાસ્ટ 2-3 દિવસમાં બેઝ મેટલના બી પ્રાઇસીસ જો તો બેઝ મેટલમાં બી આપણે ક્યાંય ને ક્યાંક ઝિંકમાં, એલ્યુમિનિયમમાં, કોપરમાં ક્યાંય ને ક્યાંક સારી એવી મોમેન્ટમ જોઈ છે અને એના બેઝના ઇફેક્ટ આવી રહ્યા છે. અને એક રેટ કટ છે જે ઇમર્જિંગ માર્કેટ માટે પોઝિટિવ સાઇન છે. જ્યારે ઇમર્જિંગ માર્કેટ સારું કરે છે ત્યારે આપણે હિસ્ટોરિકલી બી જોયું છે કે બેઝ મેટલ બહુ જ સારા મૂવમેન્ટ કરી શકે છે. અગર આપણે ઇન્ડિયન ચાર્ટ્સની વાત કરીએ તો યસ, આપણે કરન્ટલી એક સારી એવી પેટર્ન ફોર્મેશન જોયું છે, એક એક્યુમ્યુલેશન ઝોન જોયું છે. અગર હું વીકલી ચાર્ટ જોઉં છું તો વીકલીમાં એક પ્રીવિયસ વીકનું એંગલ્ફ કરીને માર્કેટ ચાલી રહ્યું છે. ક્યાંય ને ક્યાંય બહુ પોઝિટિવ સાઇન છે. ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ કરેક્શન, જે માર્કેટમાં આપણે જે કરેક્શન આવ્યું છે, મેટલ બિંગ હાઈ બીટા, આપણે એમાં ક્યાંય ને ક્યાંય સેલિંગ નથી જોયું, એક એક્યુમ્યુલેશન જોયું છે. મને લાગે છે આ એક લીડિંગ સેક્ટર બની રહ્યું છે. જે નવી તેજી આવશે ત્યાં એક મેટલ સેક્ટર એક લીડ કરે એવા સાઇન હમણાં દેખાઈ રહ્યા છે. અને ઓબ્વિયસલી એક DXY નો એક સારો એવો સપોર્ટ છે. સો મને લાગે છે જે આ તેજી થઈ રહી છે કાઉન્ટર સ્પેસિફિક એ હજી ઇનિશિયલ લેવલ પર છે. જ્યારે માર્કેટ રિવર્સ થશે ત્યારે આ બધા કાઉન્ટરમાં એક સારું એવું મોમેન્ટમ અને સારું એવું બિલ્ડઅપ જોવા મળશે. અને તમે જેમ પૂછ્યું એમ કે આગળ જતા બી આ બધા કાઉન્ટરમાં હિન્દાલ્કો છે, ટાટા સ્ટીલ છે, આ બધામાં બેઝ ફોર્મેશન થઈ રહ્યા છે. તો એક સારું એવું મોમેન્ટમ આપણે કન્ટિન્યુ જોવા મળી શકે છે આવતા દિવસોમાં બી. સારું એવું મોમેન્ટમ અહીંયાથી કન્ટિન્યુ રહેતું જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખજો. નિફ્ટી મેટલ અહીંયાથી એક સારી તેજીની અંદર પ્રવેશી રહ્યું છે. જે પ્રકારે ડોલર ઇન્ડેક્સ પણ આજે આપણને 98ની નીચે આવતો દેખાયો હતો, એટલે આ બધાની અસર તમને અહીંયા જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. પરંતુ અન્ય એક હવે સ્ટોક પર ચર્ચા કરવી છે, વારી એનર્જીસનું કાઉન્ટર. જો અહીંયા છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ 3200-3300 આ એક બહુ મોટું રેઝિસ્ટન્સ ઝોન બન્યું છે અને ત્યાંથી સ્ટોકની અંદર આજે આપણને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળ્યો છે. નો ડાઉટ સમાચાર પણ આજે અહીંયા બનતા દેખાયા છે વારી એનર્જીસમાં. ખાસ કરીને કે યુએસથી એક સમાચાર અહીંયા આપણને આવતા દેખાયા હતા કે યુએસએ એડ અને કાઉન્ટરવેલિંગ ડ્યુટી ઇન્વેસ્ટિગેશન સોલાર સેલ કંપનીઓ જે ભારતથી ઇમ્પોર્ટ થાય છે અમેરિકામાં, એના પર એક તપાસ આદરી છે. અને વારી એનર્જીસનો એક બહુ મોટો પોર્ટફોલિયો આપણને ખાસ કરીને યુએસથી આવતો દેખાય છે, જેને લઈને અહીંયા સ્ટોકમાં જે ઘટાડો છે. પરંતુ આજના દિવસે જુઓ જે ઘટાડો આવ્યો છે ઘણો ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે 3000ના લેવલની નીચેનું એક બ્રેકડાઉન આવ્યું છે અને 50 દિવસથી મૂવિંગ એવરેજ પણ થોડી બ્રેક કરી છે. કઈ રીતે આ સ્ટોકને જોવું જોઈએ? જો કે અત્યારે રિસન્ટલી લિસ્ટેડ છે એટલે કદાચ ચાર્ટ હિસ્ટ્રી થોડીક નાની છે, પરંતુ ઓવરઓલ જે અવેલેબલ ડેટા છે એના આધારે કયા લેવલને ખાસ ફોકસમાં રાખશો તમે? જેમ તમે કીધું વારી લાસ્ટ યર નવેમ્બરના લિસ્ટિંગથી આપણી પાસે ડેટા છે તો વિચ ઇઝ લેસ દેન અ યર. બટ આપણે અગર શોર્ટ ટર્મના ચાર્ટ જોઈને ડિસ્કસ કરીએ તો મને લાગે છે ક્યાંય ને ક્યાંય એક જે સપોર્ટ ઝોન બની રહ્યો છે વારીમાં, જે આપણે મલ્ટિપલ સપોર્ટ એરિયા જોયું હતું મે અને જૂનની વચ્ચે, ઇટ્સ નિયર ટુ 2800. તો મને લાગે છે આ 2800નું લેવલ જે છે એ એક એક્યુમ્યુલેશન ફેઝ માટે આપણે જોઈ શકીએ છીએ. અગર 2800નો ભાવ આવે છે માર્કેટમાં તો આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો રહેશે જે એ ઓલમોસ્ટ 2650નો સ્ટોપ લોસ ક્લોઝિંગ પર રાખવાનો રહેશે અને આપણે ઉપરમાં પાછું બાઉન્સ બેકમાં 3100ના લેવલ જોઈ શકીએ છીએ. બટ આ એક લિમિટેડ હિસ્ટ્રી છે અને આપણે શોર્ટ ટર્મનું ડિસ્કશન કરી રહ્યા છે. મારા પાસે કોઈ લોંગ ટર્મ અને વધારે હિસ્ટ્રી નથી, તો આઈ વોન્ટ બી એબલ ટુ કમેન્ટ ઓન સેમ. એટલે જુઓ ખાસ કરીને તમને અહીંયા શોર્ટ ટર્મના આધારે લગભગ 3100 સુધી ફરી પાછો એક બાઉન્સ બેક આવી શકે એવા અત્યારે સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. એટલે વારી એનર્જીસ પર એક નજર રાખજો. આજે ઘટાડો આવ્યો છે, ઘટાડાને થોડું અહીંયાથી આપણને કેપિટલાઇઝ કરવું જોઈએ, એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ અને સાગરજી પાસેથી એમના પસંદગીના સ્ટોક અંગે વાત કરીશું. અન્ય પણ સ્ટોક છે જ્યાં આગળ ઘટાડો આવ્યો છે જેના પર ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવમાં. આપણી સાથે અત્યારે સાગર દોશી જોડાયેલા છે. સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવા. તો સાગરજી, આજે ખાસ કરીને કયા સ્ટોક્સ સ્પેસિફિક આપને પસંદગી રહેતી જોવા મળશે?
તો આપણે એક ઓલરેડી સેક્ટર ડિસ્કસ કર્યું મેટલ સેક્ટર, એમાંનો એક પસંદગીનો સ્ટોક છે ઇન્ફા, ઇન્ડિયન મેટલ એન્ડ ફેરો એલોય, જો કરન્ટલી 771ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અગર આ સ્ટોકની પેટર્ન જોઉં તો આપણે જે એપ્રિલ અને મેમાં એક બોટમ ફોર્મેશન, ડબલ બોટમ ફોર્મેશન કરેલું, એ ડબલ બોટમ પછી એક સારી એવી મોમેન્ટમ આપણે જોવા મળી. એનું રીટેસ્ટ જે આપણે કરંટ ફેઝમાં કરેક્શન પછી 700ના જે લેવલ આવેલા, એ 700ના લેવલ પર આપણે એક સારું એવું રીટેસ્ટ જોયું છે. કરન્ટલી 769ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે 740નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 830 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. અગર હું સ્ટોકની શોર્ટ ટર્મની પેટર્ન જોઉં તો એક ફ્લેગનું બ્રેકઆઉટ આવ્યું છે પોસ્ટ રિટેસ્ટ. એ કન્ફર્મ કરે છે કે ક્યાંય ને ક્યાંય આ સ્ટોકમાં તેજી કન્ટિન્યુ રહેશે. આપણે મેટલ સેક્ટર ઓલરેડી ડિસ્કસ કર્યું, તો ઓવરઓલ સેક્ટરમાં અને ઓવરઓલ આ સ્ટોકમાં કન્ટિન્યુઅસ પોઝિટિવનું મોમેન્ટમ બની રહ્યું છે. સો ક્યાંય ને ક્યાંય આપણે 830, 840ના લેવલ અને 740નો સ્ટોપ લોસ રાખીને ધ્યાનમાં રાખવું જોઈએ. સેકન્ડ કાઉન્ટર છે ઇન્ડિયન હોટેલ. કરન્ટલી અગર હું જોઉં એનું પેટર્ન, તો આપણે લાસ્ટ જાન્યુઆરીથી કન્સોલિડેશન પેટર્નમાં જ ટ્રેડ કરી રહ્યું છે, બટ હવે એક હાયર બોટમ ફોર્મેશન કર્યું છે અને કરન્ટલી જે આજનું મોમેન્ટમ છે એ કન્ફર્મ કરી રહ્યું છે કે ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવી રહ્યું છે. તો કરન્ટલી 767ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આપણે ક્યાંય ને ક્યાંય ઉપરમાં જે ટાર્ગેટ જોવા મળી શકે છે એ 830-840ના જોવા મળી શકે છે, અને આમાં બી 740નો સ્ટોપ લોસ રાખીને આપણે કામ કરી શકીએ છીએ. અને જે રિસન્ટ હાયર હાઈ બની રહ્યા છે એ 20 DMA, 50 DMA અને 200 DMA ની ઉપર બની રહ્યા છે. સો આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવાના ચાન્સીસ છે અને આપણે શોર્ટ ટર્મમાં સારું એવું મુવમેન્ટ જોઈ શકીએ છીએ. સો જે બે સ્ટોક આપણે ડિસ્કસ કર્યા, એક ઇન્ફા અને એક જે સેકન્ડ છે ઇન્ડિયન હોટલ, બંને અહીંથી આપણે એટલીસ્ટ નેક્સ્ટ 10-15 ડેઝમાં ઓલમોસ્ટ 7 to 10% રેલી આપણે જોવા મળી શકે છે. એટલે જો ખાસ કરીને સાગરજીની પસંદગી પરથી એવું લાગે છે એ પણ અત્યારથી થોડા ઇન્ડિપેન્ડન્સ ડેની સેલિબ્રેશનમાં, પ્રી સેલિબ્રેશનમાં જોડાઈ ગયા છે. ઇન્ડિયન મેટલનો સ્ટોક ખાસ કરીને અહીંયાથી ફોકસમાં અહીંયા તમારે રાખવાનો છે. 830ના પહેલાં ટાર્ગેટ, 740ના સ્ટોપ લોસ. અને બીજો સ્ટોક પણ છે ઇન્ડિયન હોટલ્સનો, કે જ્યાં આગળ આપણને તેજી જોવા મળી શકે છે. 830-840ના ટાર્ગેટને અહીંયા પણ 740નો એક સ્ટોપ લોસ રાખવાનો છે અને બંનેમાં એક સારી તેજી આપણને થોડા ટૂંકા ગાળે જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ આજના દિવસે આપણને ખાસ કરીને એક સ્ટોક પર ચર્ચા કરવી છે જ્યાં આગળ આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. એમાં જુઓ ઓલ કાર્ગો લોજિસ્ટિક્સનું કાઉન્ટર છે, આજે પરિણામ બાદ થોડો ઘટાડો અહીંયા આપણને 5% આવતો જોવા મળ્યો છે. ખાસ કરીને જો આપ આને ટ્રેક કરતા હો તો એક મત આપનો અહીંયા લેવો છે, કારણ કે જો સ્ટોક છેલ્લા ઘણા સમયથી એક નીચલી રેન્જમાં કન્સોલિડેટ થયા કરી રહ્યો છે. લાગે છે અહીંયા આ ઘટાડો પણ થોડોક મર્યાદિત રહે. સો આપણે જે સ્ટોકના ટોપ જોયેલા જે લાસ્ટ યરમાં એ અરાઉન્ડ 100ના લેવલ પર જોયેલા, ત્યારથી આપણે કન્ટિન્યુઅસ સ્ટોકમાં ઓવરઓલ લોઅર લોસ અને લોઅર પ્રાઇસ ફોર્મેશન જ જોયા છે. અને જે નીચેમાં આપણે ઓલમોસ્ટ 26ના લેવલ બી આપણે કરંટ યરમાં આપણે સ્ટાર્ટિંગમાં જાન્યુઆરીના લેવલ પર જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જોયેલા. ત્યારથી એક સ્ટોકમાં કન્સોલિડેશન પેટર્ન બની રહી છે. કહું છું કે એક જસ્ટ ડેટ બાઉન્સ કહી શકીએ આપણે, રેધર દેન એક સ્ટ્રોંગ રિવર્સલ. સો મને લાગે છે ક્યાંય ને ક્યાંય આ સ્ટોક હજી બી કન્સોલિડેશનમાં રહે અને નીચેમાં 30 અને 29ના લેવલ આપણે જોવા મળી શકે છે, અને ઉપરમાં મેક્સિમમ આપણે 39-40ના. સો આઈડિયલી જેના પાસે સ્ટોક ન હોય એને કન્ટિન્યુઅસલી આ સ્ટોકને અવોઇડ કરવું જોઈએ અને જે બીજા મોમેન્ટમવાળા સ્ટોક છે એ મોમેન્ટમવાળા સ્ટોકમાં શિફ્ટ થવું જોઈએ. એટલે પ્યોરલી અવોઇડની સલાહ કાઉન્ટરની ઉપર, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેજો. ઓલ કાર્ગો લોજિસ્ટિક્સથી લઈને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ એ સાથે સાગરજી, આપની રજા લેવાનો સમય, જે પણ કોઈ સ્ટોક અંગે ચર્ચા કરી અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? સો આપણે જે સેક્ટર અને સ્ટોક ડિસ્કસ કર્યા છે એ અમે અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. ટુ બી સેફ ટુ એઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ મારા પર્સનલ એસોસિએટની કોઈની બી પોઝિશન કોઈ બી પર્સનલ સ્ટોકમાં નથી. થેન્ક યુ. આભાર સાગરજી, અમારી સાથે જોડાયા અને બ્રોડર માર્કેટ પર આ ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે. તો એ સાથે જ અત્યારે મારો પણ રજા લેવાનો સમય થયો છે, પરંતુ વિરામ બાદ તમારી સાથે ઝરણા જોડાશે કોમોડિટીની અપડેટ લઈને. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.